ચાલો હવે જોઈએ કે સેક્યુર્ડ એડવાન્સ એટલે કે સુરક્ષિત એડવાન્સ કેવી રીતે કામ કરે છે। ડાબી બાજુ તે પાર્ટનરની સ્ક્રીન છે જે ટ્રીપ લઈ રહ્યા છે અને જમણી બાજુ તે પાર્ટનરની જેમણે ટ્રીપ પોસ્ટ કરી છે। કોઈપણ ટ્રીપ પર સેક્યુર ધીસ ટ્રીપ બટન દેખાય છે તેના પર ટેપ કરો। હવે પુષ્ટિની સ્ક્રીન ખુલે છે। અહીં સ્પષ્ટ દેખાય છે 1000 રૂપિયા એડવાન્સ અને પ્લેટફોર્મ ફી એટલે કે કુલ 1030 રૂપિયા। આ રકમ સુરક્ષિત રાખવામાં આવે છે અને સામેના પાર્ટનરને ત્યારે જ મળે છે જ્યારે ટ્રીપ કન્ફર્મ થાય। પે બાય પર ટેપ કરતા જ રેઝર પેનું સુરક્ષિત પેમેન્ટ પેજ ખુલે છે। અહીં તમારી આઈડી દાખલ કરો અને કન્ટિન્યુ પર ટેપ કરો। હવે તમારી એપ પર જેમ કે ફોનપે, ગૂગલ પે કે પેટીએમ ચૂકવણીની વિનંતી આવશે। એપ ખોલીને ચૂકવણી સ્વીકારો। ચૂકવણી સફળ। 1030 રૂપિયાની ચૂકવણી પૂરી થઈ ગઈ। હવે તમારી સ્ક્રીન પર સેક્યુર્ડ ડીલ દેખાય છે। તમારું એડવાન્સ સુરક્ષિત રાખવામાં આવ્યું છે અને સામેના પાર્ટનર દ્વારા ક્લાયન્ટની માહિતી શેર કરવાની રાહ જોવાઈ રહી છે। જરૂર પડે તો અહીંથી જ કેન્સલ એન્ડ ગેટ રિફંડ પણ કરી શકો છો। બીજી બાજુ સામેના પાર્ટનરને તરત નોટિફિકેશન મળે છે કે કોઈ પાર્ટનરે સુરક્ષિત એડવાન્સ મોકલ્યું છે। તેઓ પ્રોફાઇલમાંથી સેક્યુર ડીલ્સ ખોલે છે। અહીં તેમને દેખાય છે કે એડવાન્સ મળી ગયું છે અને સુરક્ષિત રાખવામાં આવ્યું છે। આગળ વધવા માટે શેર ક્લાયન્ટ ડિટેલ્સ પર ટેપ કરો। હવે ક્લાયન્ટની માહિતી ભરો, ગ્રાહકનો ફોન નંબર, પિકઅપ લોકેશન અને કોઈ જરૂરી નોંધ। પછી શેર પર ટેપ કરો। માહિતી શેર થતાં જ લેનાર પાર્ટનરને ગ્રાહકનો નંબર અને પિકઅપ લોકેશન દેખાઈ જાય છે અને તેઓ સીધો કોલ કરી શકે છે। હવે એડવાન્સ સુરક્ષિત સમય પછી આપોઆપ રિલીઝ થઈ જશે જો કોઈ સમસ્યાની ફરિયાદ ન થાય તો। જો ક્લાયન્ટ સાથે વાત થઈ ગઈ હોય અને બધું બરાબર હોય તો રિલીઝ પેમેન્ટ પર ટેપ કરીને તરત ચૂકવણી રિલીઝ કરી શકો છો। કોઈ તકલીફ હોય તો રિપોર્ટ અ પ્રોબ્લેમનો વિકલ્પ પણ છે। ચૂકવણી રિલીઝ થતાં જ સોદો પૂરો થઈ જાય છે। સ્ક્રીન પર કમ્પ્લીટેડ દેખાય છે। એડવાન્સ સામેના પાર્ટનરને રિલીઝ કરી દેવાયું। બીજી બાજુ તેમને નોટિફિકેશન મળે છે કે 1000 રૂપિયા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે। તેમની સ્ક્રીન પર બેંક પ્રોસેસિંગ દેખાય છે। રકમ રિલીઝ થઈ ચૂકી છે અને સામાન્ય રીતે 1 થી 2 કામકાજના દિવસોમાં બેંક ખાતામાં પહોંચી જાય છે। આ રીતે સેક્યુર્ડ એડવાન્સથી બંને પાર્ટનર સુરક્ષિત રહે છે। પૈસા ત્યાં સુધી સુરક્ષિત રહે છે જ્યાં સુધી ટ્રીપની પુષ્ટિ ન થાય।